પક્ષને જે નિર્ણય લેવો હોય એ નિર્ણય લે, પરંતુ કોળી સમાજે હવે મન બનાવી લીધું છે કે દિવ્યેશ સોલંકી ચૂંટણી લડશે. શું છે સમગ્ર મામલો ને હવે પરસોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકી કેમ ચર્ચામાં આવ્યા છે એને લઈને વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. 2027ની વિધાનસભાની ચૂંટણીને લઈને હવે કોળી સમાજ એક્શન મોડમાં આવ્યો છે. ખાસ કરીને પરસોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકી પણ એની સાથે ચર્ચામાં આવ્યા છે અને હવે કોળી સમાજે એવી માંગ કરી દીધી છે કે દિવ્યેશ સોલંકી એ 2027ની વિધાનસભાની ચૂંટણી લડશે. શું છે સમગ્ર મામલો એને લઈને જો ચર્ચા કરવા જઈએ તો અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણ કોળીનું એક નિવેદન સામે આવ્યું છે અને પ્રવીણ કોળીએ જણાવ્યું છે કે 2027માં મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકી ચૂંટણી લડશે અને ખાસ કરીને દિવ્યેશ સોલંકી યુવા નેતા છે. સમાજની હાકલ પડે એટલે સમાજને કંઈ પણ તકલીફ હોય ત્યાં તરત દિવ્યેશ સોલંકી દોડી આવે છે. વધુમાં આ સમગ્ર બાબતને લઈને જે દ્રશ્યો સામે આવ્યા અને હવે પ્રવીણ કોળી દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે એ પણ સાંભળી લઈએ. પ્રવીણભાઈ કોળી, દિવ્યેશભાઈનો જન્મદિવસ છે કાલે, તો એના અનુસંધાને આજે મીરાકુંજે બધા આગેવાનો અને યુવાનો ભેગા થયા હતા. એક લાઇબ્રેરીનું એના જન્મદિવસના નિમિત્તે બાજુમાં અમારા કન્યા છાત્રાલય છે કોળી, એનું આખું લાઇબ્રેરીનું એમને પુસ્તકથી લઈને ચેરથી લઈને બધું એમને આજે યોગદાન આપ્યું છે એમાં. અને એ જ રીતે બીજી ગર્લ્સ સ્કૂલ છે એમાં પણ યોગદાન છે. એટલે દર વખતે એના જન્મદિવસે શિક્ષણને લઈને જે ખાસ કરીને કોળી સમાજને શિક્ષણની જરૂર છે એ દિશામાં દિવ્યેશભાઈ આગળ વધી રહ્યા છે. એટલે કાંઈક ને કાંઈક જિલ્લામાં સૌરાષ્ટ્રમાં જ્યારે અમે પ્રવાસ કરતા હોય ત્યારે એક માંગ ઉઠી છે મોટી કોળી સમાજના યુવાનોની અને ઠાકોર સમાજના બંનેની કે દિવ્યેશભાઈ 27માં ચૂંટણી લડવા પડે અને મંત્રી પણ બનવા પડે. એનું કારણ છે કે સમાજની માંગ અને લાગણી એટલે છે કે એની અંદર જે કોળી સમાજને લઈને ભાવના અને લાગણી છે ને એના બાપુજી જે કરતા પરસોત્તમભાઈ એના જ માર્ગે દિવ્યેશભાઈ આગળ વધી રહ્યા છે અને શિક્ષણમાં ખૂબ ધ્યાન દઈ રહ્યા છે. એટલે યુવાનોની તમામની માંગ છે કે 27માં દિવ્યેશભાઈ લડે, ધારાસભ્ય પ્લસ મંત્રી થાય આવી અપેક્ષા કોળી સમાજ રાખે છે. એટલે 27માં એ ફાઇનલ લડશે. અને કહી દો કે કોળી સમાજના જે સમ્રાટ કહેવાય, કોળી સમાજના હૃદય સમ્રાટ એવા પરસોત્તમભાઈ જે છે ને દિવ્યેશભાઈ એ જ દિશામાં આગળ વધી રહ્યા. કેમ કે દિવ્યેશભાઈને દિલ્હીની અંદર જઈને જે હમણાં બની ઘટના, પ્રમુખ માટે બે અધિવેશન કરવા પડ્યા પ્રમુખની બાબતમાં, તો એ જો દર્શનને આ જો અહીંયા સમાજ પોતે યુવાનો માગે છે કે દિવ્યેશભાઈ ધારાસભ્ય મંત્રી બનવા પડે. આ કોળી સમાજની આશા ને અપેક્ષા છે. ખાસ કરીને દિવ્યેશભાઈનો જન્મદિવસ છે કાલે, એટલે આપના દ્વારા પહેલાં તો એમને જન્મદિવસની શુભકામના આપું છું. અને એના જન્મદિવસના નિમિત્તે આજે લાઇબ્રેરીના 2-3 જગ્યાએ એમ ડોનેશન કરવાના છે અને અલગ અલગ પાર્ટમાં એના વિસ્તારમાં પુસ્તક પણ વિતરણ કરવાના છે. તો દિવ્યેશભાઈની જે શિક્ષણ પ્રત્યે લાગણી છે, જે સમાજને મૂળભૂત સમસ્યા છે કે શિક્ષિત થવો પડે મારો સમાજ, એ દિશામાં આગળ વધી રહ્યા છે. પછી સમૂહ લગ્ન હોય કે બીજી કોઈ પણ મેટર હોય, હંમેશા મોખરે દિવ્યેશભાઈ રહેશે આગળ. એટલે યુવા જે કોળી સમાજ છે, યુવા કોળી સમાજ હોય કે ઠાકોર સમાજ, આ બધા યુવાનોની માંગ છે કે 27માં દિવ્યેશભાઈ ચૂંટણી લડવા પડે. આ અમે મન બનાવી ચૂક્યા છું કે દિવ્યેશભાઈને 27માં ફાઇનલ અમે ઇલેક્શન લડાવીશું. આ માંગ સાથે કોળી સમાજ હંમેશા અમે આમાં તટસ્થ રહેશે. દિવ્યેશભાઈ 27માં આપણને મંત્રી, ધારાસભ્યની પણ મંત્રી તરીકે જોવા મળશે. જી, અહીંયા ખાસ કરીને એવી પણ વાત કરવામાં આવી છે કે દિવ્યેશ સોલંકી એ છેલ્લા કેટલાય સમયથી રાજનીતિમાં સક્રિય છે અને આપણે જોયું પણ છે કે અનેક વાર એ દિવ્યેશ સોલંકી આપણને પરસોત્તમભાઈ સોલંકીની સાથે ભાજપના કોઈ પણ કાર્યક્રમ હોય એની અંદર પણ જોવા મળે છે. દિવ્યેશ સોલંકી એ અનેક વાર અનેક બાબતોને લઈને આપણને નિવેદન પણ આપતા જોવા મળે છે અને ખાસ કરી અને સૌથી મોટી બાબત એ છે કે પરસોત્તમ સોલંકી કે જેઓ છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાતમાં મંત્રી રહ્યા છે અને હવે એમના પુત્ર દિવ્યેશ સોલંકી જે એક યુવા નેતા છે અને આગામી સમયમાં હવે કોળી સમાજે એવી માંગ કરી દીધી છે કે દિવ્યેશ સોલંકી તો 2027ની ચૂંટણી લડશે ને લડશે. ખાસ કરીને અહીંયા જો ચર્ચા કરવા જઈએ તો દિવ્યેશ સોલંકી એ અહીંયા ખાસ કરીને 2027 પછી કોળી સમાજ અને ઠાકોર સમાજના સારા દિવસો આવશે એવી પણ વાત પ્રવીણ કોળી દ્વારા કરવામાં આવી છે અને દિવ્યેશ સોલંકીનો આવતીકાલે જન્મદિવસ છે અને એમાં અહીંયા ખાસ કરીને એ પણ વાત કરવામાં આવી છે કે 2027 પછી કોળી અને ઠાકોર સમાજનો સારો સમય ચાલુ થશે.
હવે અહીંયા જે આખી વાત કરવામાં આવી છે એણે રાજકારણમાં પણ અનેક ચર્ચાઓ જગાવી છે, કારણ કે આપણને બધાને ખબર છે કે કોળી સમાજ ગુજરાતમાં એક મહત્વપૂર્ણ મત પણ ધરાવે છે. ખાસ કરીને કોળી સમાજની વસ્તી પણ બહુ બધી છે. એટલે હવે જોવાનું રહેશે કે આ તમામ બાબતોને લઈને દિવ્યેશ સોલંકી, પરસોત્તમભાઈ સોલંકી દ્વારા કોઈ નિવેદન આપવામાં આવે છે કે નહીં. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.